સંતરામપુર તાલુકાની ગોઠીબ આશ્રમ શાળામાં વાલી દિનની ઉત્સાહભર ઉજવણી. વિદ્યાર્થીઓના રંગારંગ કાર્યક્રમોથી મહેમાનો મંત્રમુગ્ધ બન્યા. સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે આવેલ શ્રી ગુર્જર ભારતી દાહોદ સંચાલિત આશ્રમ શાળા ગોઠીબ સ્થાપના તારીખ 12/6/1997 ખાતે વાલી દિનની ઉજવણી ઉત્સાહભેર અને ભવ્ય રીતે કરવામાં આવી હતી અને શાળાના આચાર્ય સુરેશભાઈ પરમાર દ્વારા શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં આશ્રમ શાળાના બાળકો અને બાલિકાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક નૃત્યો અને રંગારંગ કાર્યક્રમો સ્ટેજ પર રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પરંપરાગત તેમજ આધુનિક નૃત્યો દ્વારા પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો, જેને ઉપસ્થિત વાલીઓ અને મહેમાનો દ્વારા ખૂબ સરાહના મળી હતી. કાર્યક્રમ દરમિયાન હાજર તમામ મહાનુભાવો અને આગંતુક મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયી વાતાવરણમાં યોજાયો હતો. આ વાલી દિનની ઉજવણી દ્વારા શાળા વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અંતે કાર્યક્રમની આભાર વિધિ કૈલાશબેન દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગોપાલભાઈ પી ધાનકા તથા ગનાભાઈ વાલાભાઈ ભુનેતર તથા હસમુખભાઈ જે ભુનેતર તથા રાજુભાઈ સોલંકી તથા અમરસિંહ ગોહિલ તથા ચંદ્રિકાબેન જી ધામકા તથા ગોઠીબ ગામના સરપંચ સુનિલભાઈ તાવિયાડ તથા સંતરામપુરના યુવા પત્રકાર સલમાન મોરાવાલા, શાળા સ્ટાફ તેમજ વાલી મિત્ર મંડળ વગેરે હાજર રહ્યા. સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે અનુસૂચિત જાતિની આશ્રમ શાળા ચલાવવામાં આવે છે અને વાલી દિન નિમિત્તે સરસ મજાનો કાર્યક્રમ યોજાયો. પૂજ્ય ઠક્કર બાપાએ આ દેશમાં આદિવાસી, દલિત અને ગરીબ લોકોના શિક્ષણ માટે આશ્રમ શાળાનો કોન્સેપ્ટ શરૂ કર્યો હતો. એ અનુસંધાનમાં આ વિસ્તારમાં દલિત બાળકો વધુ શિક્ષણ મેળવે, શિક્ષિત થાય, શિક્ષણનો વ્યાપ વધે એ આશયથી 1997માં આશ્રમ શાળા શરૂ થઈ હતી. અને આશ્રમ શાળામાં જે દલિત, આદિવાસી અને બક્ષી પદના 150 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકોએ શું મેળવ્યું છે, કેવું શિક્ષણ મેળવ્યું છે, કેટલી ક્ષમતા પ્રદાન કરી છે, એ માટે વાલીદિન ઉજવવામાં આવ્યો હતો. અને વાલીદિનમાં બાળકોએ સરસ પોતાનું શક્તિનું પ્રદર્શન કર્યું હતું અને મોટી સંખ્યામાં વાલીઓએ, ગામ લોકોએ અને આગેવાની હાજરીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આનો આશય એટલો જ છે કે વધુ બાળકો આશ્રમ શાળામાં આવે, વધુ સારું શિક્ષણ મેળવે અને વાલીઓ પણ પ્રભાવિત થઈને પોતાના બાળકોને શિક્ષણ માટે પ્રેરિત કરે એ આશયથી આ પ્રોગ્રામ ગોઠવાયો છે. આ સંસ્થાનો હું મેનેજિંગ ટ્રસ્ટી છું, ગોપાલભાઈ ધાનકા. અને અમારું દાયિત્વ છે કે સમાજ માટે પણ આપણે કંઈક કરવું જોઈએ. અનુસંધાનમાં આશ્રમ શાળા ચલાવી રહ્યા છે. આશ્રમ શાળા વધુ પ્રગતિ કરે, વધુ સારા બાળકો તૈયાર થાય, વધુ શિક્ષિત થાય, શિક્ષણનો વ્યાપ વધે એ માટેનો પણ પ્રયાસ છે. ગોપાલભાઈ ધાનકા, મેનેજિંગ ટ્રસ્ટી, ગુર્જર ભારતી દાહોદ. સપનાઓને પાંખ મળે એ જગ્યા છે પ્યારી, આવો ને આશીર્વાદ આપો આ નાના તારાને, આપના પધારવાથી વધી છે શોભા આ અમારી આશ્રમ શાળાની. કાર્યક્રમના અધ્યક્ષ, સંસ્થાના પ્રમુખ શ્રી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગોપાલ સાહેબ, એમના ધર્મપત્ની અને ગુર્જર ભારતી સંસ્થાના ટ્રસ્ટી ચંદ્રકાંતાબેન, ગામના અગ્રગણ્ય સરપંચ શ્રી સુનિલભાઈ તાવિયાડ, રાજુભાઈ સોલંકી, કામદાર મંડળના પ્રમુખ શ્રી, અનુસૂચિત જાતિ મહિલા પ્રમુખ સરોજબેન, રોહિત સમાજના અગ્રગણ્ય શ્રી, અનુસૂચિત જાતિના મહામંત્રી શ્રી સવિતાબેન રાજ પ્રમુખ, મૂળજી કાકા માજી સરપંચ શ્રી, મહીસાગર તાલુકા પત્રકાર શ્રી, આ શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ, શાંતિલાલભાઈ પટેલ, સામાજિક કાર્યકર શ્રી તેમજ અન્ય આ સ્ટેજ ઉપર ઉપસ્થિત આગેવાનો, ખાસ કરીને આશ્રમ શાળાના શિક્ષકો, બાળકો, દીકરા દીકરીઓ, અને વિશેષ આપણે ધન્યવાદ આપવો જોઈએ માતાઓને, એટલા માટે કે વાલીઓ કરતાં માતાઓની સંખ્યા વધારે છે. એટલે ખૂબ આનંદની વાત કે આપણા માટે, કેમ કે બાળકને તૈયાર કરીને નિશાળમાં મોકલવાનું કામ બહેનો કરે છે. એટલે આ પ્રસંગે સૌ ઉપસ્થિત બહેનો હાજર રહી છે, તેથી એમનું પણ હું અમારી સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું.